નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય જે પ્રકરણ નંબર 1 જેની અંદર ભાગ આજે 11 લઈને તમારી વચ્ચે આવ્યો છું. મિત્રો, આ ભાગ 11ની અંદર આપણો ટોપિક છે ઉધ્વપાતન. ઉધ્વપાતન શું છે મિત્રો? ઇંગ્લિશમાં એને સબ્લિમેશન કહેવાય છે. આપણે આગળના લેક્ચરની અંદર આપણે દ્રવ્યની અવસ્થા, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? હા. તો એની અંદર એક આ નવો એક ટોપિક છે આપણે જે આગળ જોઈએ છીએ કે ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થાને આપણે તાપમાન વધારવામાં આવે છે, ગરમી આપીએ છીએ તો તરત જ એ શેમાં રૂપાંતર થાય? પ્રવાહી. અને જ્યારે પ્રવાહી અવસ્થાને આપણે ગરમી આપીએ છીએ તાપમાન વધારીને તો તે શેમાં રૂપાંતર થાય છે? વાયુ અવસ્થાની અંદર. તો મિત્રો, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવું જેને આપણે અહીંયા આગળ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. જે અવસ્થા ગરમી આપવાથી આપણે અવસ્થામાં શું થયું? ફેરફાર થયો. પ્રવાહીને આપણે ગરમી આપીએ છીએ ત્યારે એ શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. અને આ જ રીતે આખી પ્રક્રિયા અહીંયા ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે તેને આપણે ગલન, પીગલન કહેવાય છે. આ પીગલન કહેવાય છે. પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં રૂપાંતર થાય છે તેને બાષ્પીભવન કહેવાય છે અથવા બાષ્પાયન પણ કહેવાય છે. પણ મિત્રો, જ્યારે વાયુ અવસ્થામાંથી સીધો જ ઘન અવસ્થામાં અથવા ઘન અવસ્થામાંથી સીધો જ વાયુ અવસ્થામાં, મિત્રો ઘન અવસ્થાને જ્યારે આપણે ગરમી આપીએ છીએ, ઘનમાંથી જ્યારે ગરમી આપીએ છીએ અને એ વાયુમાં રૂપાંતર થાય છે, ગરમી આપવાથી એ વાયુમાં રૂપાંતર થાય છે, તો આખી આ ઘટનાને આપણે શું કહેશું મિત્રો? ઉર્ધ્વપાતન કહેશું, જેને સબ્લિમેશન કહેવાય છે. ખાસ ધ્યાનથી સાંભળજો કે ઘન અવસ્થામાંથી કોઈ પદાર્થ એ ગરમી મળવાથી અથવા તાપમાનમાં ફેરફાર કરવાથી એ સીધા વાયુમાં વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. ઘન અવસ્થામાંથી તાપમાનમાં ફેરફાર કરવાથી, ગરમી આપવાથી વાયુ અવસ્થામાં સીધા રૂપાંતર થાય છે. અને જ્યારે એને ઠંડુ પાડવામાં આવે છે, વાયુ અવસ્થાને શું કરવામાં આવે છે મિત્રો? ઠંડુ પાડવામાં આવે છે. ઠંડુ પાડતા તે પાછા ને પાછા શેમાં રૂપાંતર થાય છે? ઘનમાં. તો આખી આ ઘટનાને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન. મિત્રો, અહીંયા ખાસ એક કોન્સેપ્ટ છે કે દ્રવ્ય જે છે ઘન અવસ્થામાંથી સીધો વાયુમાં, પ્રવાહીમાં ફેરવાતું નથી. અહીંયા આપણે આગળ જોઈ ગયેલા કે બરફને ગરમી આપીએ તો એ પાણીમાં ફેરવાય અને પાણીને ગરમી આપીએ તો એ વરાળમાં, વાયુમાં રૂપાંતર થાય. પણ કેટલાક દ્રવ્ય એવા છે કે એ સીધા ઘનમાંથી સીધા વાયુમાં ફેરવાય છે, તાપમાન ફેરફાર કરવામાં આવે. કેટલાક દ્રવ્યો જેમ કે એમોનિયમ ક્લોરાઇડ છે જેને નવસાર કહેવાય છે, તો નવસારને જ્યારે તાપમાન ફેરફાર કરવામાં આવે તો સીધા ગરમી આપવાથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. હવે જ્યારે એ વાયુ અવસ્થામાં પહોંચે છે ત્યારે એને ઠંડો પાડવામાં આવે છે, તાપમાન ઘટાડવામાં આવે છે, ત્યારે એ પાછા ને પાછા દ્રવ્ય એ ઠંડુ પાડતા ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. અને આ જ પ્રક્રિયાને મિત્રો ઉર્ધ્વપાતન કહેશું. શું કહેશું? ઉર્ધ્વપાતન. તો મિત્રો, અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પછી વ્યાખ્યા જોઈએ છે. પ્રવૃત્તિ તમને આપેલી છે મિત્રો, પ્રવૃત્તિ નંબર 1.13 આપેલું છે. એમાં પદ્ધતિની અંદર કેટલાક પ્રયોગશાળાના સાધનો લીધેલા છે અને એ પ્રયોગશાળાના સાધનોમાં ખાસ આપણે જોઈ લઈએ કે અહીંયા એક સ્ટેન્ડ લીધેલું છે, બરાબર? એક પ્રકારનું સ્ટેન્ડ લીધેલું છે. એક બર્નર જોઈએ છે આપણે, સાથે સાથે આ તમે જોયો છો તેને આપણે ત્રિપાઈ સ્ટેન્ડ કહેવાય છે. આ સાદું સ્ટેન્ડ છે જે નીચે આપણે મૂકીએ છીએ. ત્યાર પછી અહીંયા એક આપણે જાળી રાખેલી છે. આ જે છે વાટકી, જેને આપણે ચાઇના ડીશ તરીકે ઓળખીએ છીએ અથવા બાષ્પાયન વાટકી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્સેલિન ડીશ પણ કહી શકાય છે. પોર્સેલિનની બનેલી છે એટલા માટે એને પોર્સેલિન ડીશ પણ કહેવાય છે, બરાબર? ત્યાર પછી અહીંયા ગાડી આ જે લીધેલી છે એને આપણે ગળણી કહેશું. મિત્રો, સામાન્ય રીતે ગળણી આપણે જોયેલી જ છે. કાચની ગળણી આ રીતે પ્રયોગશાળાની અંદર જોવા મળે છે,
જે ગાળવા માટે આપણે કોઈ પણ દ્રવ્યને ગાળન કરવા માટે આપણે ઉપયોગ લઈએ છીએ. આને ઊંધી કરેલી છે, એ ઊંધી રાખેલી ગળણી અહીંયા મેં ડ્રો કરેલી છે. અને ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા એક રૂનું પૂમડું રાખેલું છે. આ રૂનું પૂમડું જે છે એ અહીંયા મૂકી રાખેલું છે. હવે મિત્રો આ સાધનોને પ્રવૃત્તિની અંદર જે ગોઠવેલા છે એનસીઈઆરટી બુકમાં એ રીતે આપણે અહીં એરેન્જ કરેલા છે કે એક સ્ટેન્ડ જે છે સાદું સ્ટેન્ડ એના ઉપર બર્નર રાખ્યું છે, એના ઉપર ત્રિપાઈ સ્ટેન્ડ, ત્યાર પછી જાળી મૂકી છે, બાષ્પાઈ વાટકી અથવા ચાઇના ડીશ રાખેલી છે. અને આ ચાઇના ડીશની અંદર આપણે ઘન સ્વરૂપમાં આ જે લીધેલું છે એને એમોનિયમ ક્લોરાઇડ કહેશું. શું છે? એમોનિયમ ક્લોરાઇડ, જેને આપણે નવસાર પણ કહીએ છીએ મિત્રો. તો આ એમોનિયમ ક્લોરાઇડ રાખેલો છે આ પાત્રની અંદર. હવે મિત્રો આપણે શું કરવાનું છે, તો એમોનિયમ ક્લોરાઇડ રાખ્યા પછી આ ઊંધી ગળણી આ રીતે ગોઠવવાની છે. ત્યાર પછી એના ઉપર રૂનું પૂમડું મૂકવાનું છે. હવે મિત્રો પહેલા તો શરૂઆતની અંદર આપણે એને બર્નરને ચાલુ કરીશું. જેવું બર્નર ચાલુ કરશો એટલે તાપમાનમાં શું થશે? વધારો થશે, ગરમી મળશે. એટલે અહીંયા જે ઘન સ્વરૂપમાં રાખેલું એમોનિયમ ક્લોરાઇડ છે NH4Cl સોલિડ સ્ટેટમાં છે, એ ધીમે ધીમે એમાંથી વરાળમાં, પ્રવાહીમાં નહીં ફેરવાય. ખાસ યાદ રાખજો, આ જે છે એમોનિયમ ક્લોરાઇડ એ વરાળમાં રૂપાંતર થશે. એટલે એમોનિયમ ક્લોરાઇડ અહીંયા આપેલો છે NH4Cl. આ NH4Cl જે છે એ સીધા જ ગેસિયસ સ્ટેટની અંદર ફેરવાશે. અહીંયા S મીન્સ કે સોલિડ સ્ટેટ છે, અહીંયા G છે તો ગેસિયસ ફોર્મ જે છે એ વરાળ અવસ્થામાં ફેરવાય છે, વાયુ અવસ્થામાં. હવે આ વરાળ અવસ્થામાં ફેરવાય છે એ એના દ્રવ્યના કણો જે છે વાયુ સ્વરૂપે અહીંયા રૂના પૂમડાની અંદર શું થશે? ધીમે ધીમે જેમ જેમ ઉપર ચડશે ગળણીમાં, તેમ તેમ ઉપર જ્યારે દ્રવ્યના કણો રૂના પૂમડા સાથે ચોંટશે ત્યારે એ વરાળમાંથી પાછા ને પાછા ઘન અવસ્થામાં સીધા રૂપાંતર થાય છે. એટલે જેમ જેમ અહીંયા તાપમાનમાં ફેરફાર કર્યો તો વાયુમાં ફેરવાય છે, ઘનમાંથી વાયુમાં, અને પાછા સીધા ઘનમાં રૂપાંતર થાય છે. અને આ ઉદ્ધ્વપાતનની ક્રિયા આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો અહીંયા ઘન અવસ્થામાં રહેલા દ્રવ્યના કણો જ્યારે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય વાયુમાં રૂપાંતર થાય છે. અને વાયુમાંથી જ્યારે એ ધીમે ધીમે જેમ ગળણીમાંથી ઉપર વરાળ રૂના પૂમડા સુધી પહોંચે છે ત્યારે એ વરાળ ઠંડી પડે છે. અને તાપમાન જેવું ઠંડુ પડતા એ જ વરાળ સ્વરૂપના એમોનિયમ ક્લોરાઇડના દ્રવ્યના કણો એ પાછા ઘનમાં રૂપાંતર થાય છે. અને આના અનુસંધાને આપણે કહી શકીએ છીએ, પ્રયોગના અનુસંધાને, કે કેટલાક દ્રવ્યના ઘટકો જે ઘન અવસ્થામાંથી તાપમાન ફેરફાર થતા વાયુમાં રૂપાંતર થાય છે, જ્યારે તાપમાન ઘટાડવામાં આવે છે ત્યારે આ વાયુ સ્વરૂપે રહેલા દ્રવ્ય એ પાછા ને પાછા ઘનમાં ફેરવાય છે. અને આ જ પ્રક્રિયાને મિત્રો ઉર્ધ્વપાતન કહીશું. વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલાક ઘન પદાર્થો કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ શેમાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં. અને ઠંડા પાડતા ફરીથી પાછા ઘનમાં આવે છે. અને આ જ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન તરીકે આપણે ઓળખીશું. એટલે મિત્રો આ કોન્સેપ્ટ જે છે એ ખાસ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. તો આની અંદર આપણે એક વસ્તુ અહીંયા નોંધ કરી શકીએ કે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય. ક્યારે ફેરવાય? તો મિત્રો ગરમી આપતા અથવા તાપમાન માં વધારો થાય ત્યારે. અને હવે આ જ વાયુમાંથી પાછા ઘનમાં જ્યારે અહીંયા વરાળને ઠંડી પાડતા, તો અહીંયા આ જે ઘટના છે ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી સીધા ઘનમાં રૂપાંતર થવાની ક્રિયાને મળતું ઉર્ધ્વપાતન તરીકે આપણે ઓળખીશું. આને જ મિત્રો આપણે સબ્લિમેશન, ઇંગ્લિશની અંદર સબ્લિમેશન કહે છે. તો અહીંયા ઉદાહરણ આપણને આપેલા છે મિત્રો. નવસાર જે છે એ આપણે સામાન્ય એમોનિયમ ક્લોરાઇડને NH4Cl ને આપણે નવસાર તરીકે ઓળખીએ છીએ. મિત્રો સૂકો બરફ જેને આપણે ડ્રાય આઈસ, ઇંગ્લિશની અંદર ડ્રાય આઈસ ઓળખીએ છીએ, જેને સોલિડ
કાર્બન ડાયોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. CO2 મિત્રો સોલિડ સ્ટેટમાં હોય તો એને આપણે સૂકો બરફ કહીએ છીએ. ત્યાર પછી એક બીજું ઉદાહરણ છે, આ બધા ઉદાહરણો છે. નેપ્થેલિન. નેપ્થેલિન જે છે માઉથ બોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશની અંદર માઉથ બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ નેપ્થેલિનની ગોળીઓ આવે છે એને પણ ગરમી આપવામાં આવે તો સીધી વરાળમાં ફેરવાય છે. ઠંડી પાડતા પાછી ને પાછી એ ઘનમાં રૂપાંતર થતી હોય છે. તો મિત્રો આ 3 ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ કોમન આપણે બાથરૂમની અંદર આપણે યુઝ કરીએ છીએ કે બાથરૂમની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ જે બાથ ફ્રેશનર આવે છે, રૂમ ફ્રેશનર, જે સોલિડમાં હોય છે, જે એરોલેટિક ફોર્મની અંદર તમે જોયું હશે બાથરૂમમાં પેલી એક ગોળીઓ આવે છે નાની નાની, આપણે અલગ અલગ રંગની જે મૂકીએ છીએ, એ સોલિડ હોય છે. ધીમે ધીમે એમાંથી એર ફ્રેશનર વરાળ સ્વરૂપે જે છે એ ધીમે ધીમે તાપમાન જેમ ગરમ થાય છે તેમ એમાંથી એક એરોઝોલ સુગંધ ઓડર્સ નીકળે છે, જેની અંદર દરેક અલગ અલગ પ્રકારની ઓડર્સ ઇન્ટિગ્રેટ ઉમેરેલા હોય એ પ્રકારની સુગંધ આવે છે, જેનાથી બાથરૂમની અંદર જે ફ્રેશનરનો ઉપયોગ કરીએ છીએ એ પણ શું છે, તો એ એક ઉદાહરણ છે ઉદ્ધવપાતનનું કે ભાઈ એ ઘન અવસ્થામાંથી વાયુમાં ફેરવાય છે. પણ મિત્રો એમાં તાપમાન વધે છે એટલે એ બાષ્પીભવન થાય છે, એ ફરીથી પાછા ઘનમાં રૂપાંતર રહેતા નથી. એટલે એક ઉદાહરણ છે એર ફ્રેશનર માટે જે ઉપયોગમાં લેવાય છે જે તે પદાર્થ, એ પણ સબ્લિમેશન જ છે. એ રીતે આપણે કપૂરની ગોળીઓની વાત કરીએ એ પણ એનું પણ ઉદ્ધવપાતન થાય છે. તો મિત્રો આ સાથે આપણે એનસીઆરટીની પ્રવૃત્તિ 1.13 ઉર્ધ્વપાતન સમજાવવાનો પ્રયત્ન કર્યો. અપેક્ષા રાખું છું કે આ ટોપિક તમે સમજ્યા હશો સારી રીતે, અને જો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે ખાસ સપોર્ટેડ તમે સપોર્ટેડ રહેશો તો આ વિડીયો જે છે એ તમારા અન્ય ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવી ને નવી અપડેટ મળતી રહે. અને ખાસ વિડીયોમાં કોઈ પણ તમને પ્રશ્ન થાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો એ જવાબ તમને આપીશ. અને ખાસ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નોટિફિકેશન મળી રહે. નવા વિડીયો રોજે રોજ આપણે અપલોડ કરતા રહીએ છીએ, તો એ પણ તમને ખાસ માહિતી મળતી રહે. જય હિન્દ, જય ભારત.